હવે ભગવાનની મારે થોડીક વાત કરી દો. વૈકુંઠના જેટલા દેવલોક છે એ બધાએ આપણી પૃથ્વી ઉપર આવ્યા. શું કારણથી? કે એ જે પૃથ્વીની રજ કોણ છે ને એને માથે ચડાવવા. ત્યારે વ્રજવાસીમાં દેવલોક ઉતરા. વ્રજના માણસો આ જોઈ રહ્યા કે આ ભગવાન ઉતરી ને આપણે આ ચરણ આ રજ કેમ માથે ચડાવે છે. ત્યારે ભગવાનને પૂછ્યું કે તમે અહીંયા કેમ આવ્યા, શું કારણથી આ કરો છો, માથે ચડાવો છો? તો કે તમને એમ તેડવા આવ્યા છે. ત્યારે વ્રજના માણસો એમ કહેશે કે અમારે ત્યાં આવવું નથી, વૈકુંઠમાં તો આવવું જ નથી. કેમ? તો કે અહીંયા મારો ભગવાન બિરાજે છે ને અહીંયા એના ચરણ રજ હાલે છે ને અમે ઈ ચરણ રજ માથે ચડાવી છે નહીં, અમે એના ચરણમાં આરોટી છે, એટલે અમારે વૈકુંઠ તો આવવું જ નથી. એટલા માટે એક ગીત હું તમને એક કડી માટે ગાઉં છું, તો તમે સાંભળજો. એ મારું વનરાવન છે રૂડું, આ વૈકુંઠ નહીં રે આવું. મારું વનરાવન છે રૂડું રે, વૈકુંઠ નહીં રે આવું.